જય શ્રી રામ, જય ગૌ માતા, જય મા મેલડી। આજે આપણે આ संत ना हो संसार में तो जली जात ब्रह्मांड एक गुना तो क्या करे लाखों गुना बख्शीश। दुनियानी मालपा मात सुरावे ने संत जगाड़े वળી પાછા ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોત ના દેવો। ખાલી માણસ ભેગું નહીં કાંક સંત ભેગું બી બેહવું પડે। હું સંત કોને કહેવાય કે આજે રામા પીરની વાત છે અને ઘણા જે એમ કહે છે કે અમે આ છીએ તે છીએ, તો હિન્દુએ, મુસલમાને, આદિવાસી સમાજે, ભારતની માલપા, આખા ભારતમાં નહીં પણ દુનિયાની માલપા સર્વ ઇન્સાન હોય ચાહે જાનવર હોય કોઈ બી એક માની કોકે જન્મ લીધો છે। અને પહેલાં કોઈ દુનિયામાં ઓળખતું હતું કે હું આ છું તે છું। હું આપણે અભિમાનથી નથી જીવવાનું, અભિમાનથી જીવવાનું છે। અભિમાન એ આપણો મતલબ છે કે હું અભિમાનથી હું કાંક કરી નાખતું, તો બધાને એક સરખું રાખવાનું હોય। ભગવાન રામે ક્યાંય કોઈકને કીધું હોય કે તમે આ ધર્મનું અપમાન કરજો, આ ધર્મનું અપમાન કરજો, કોઈ દેવી દેવતાએ આપણને શીખવાડ્યું હોય અને એણે તમને કાનમાં આવીને કીધું હોય તો આપણે એના ધર્મનું અપમાન કરાય। હાલો કોઈએ બાબા સાહેબે કીધું હોય કે તમે આનું અપમાન કરજો તો આપણે એનું અપમાન કરાય। હવે નથી કહેવા આવતા બાબા સાહેબ, નથી કહેવા આવતા ભગવાન રામ, આપણે આછે કરીને કૂદી પડીએ ને જાતિવાદી અમુક જે છે એ આપણને કાનમાં ભરે છે અને આપણે બોલીએ છીએ। તો આજે આ સંતની એક વાત સાંભળીશું અને બાપુ બે શબ્દ કહેશે। બોલો બાપુ। જો ભાઈ મૂર્તિ લોકના અંદર કઠણ સુટ છે કાળનો રે માથે મોગેરો માર, કંઈક રાજાને કંઈક રાજવી છોડી સાલ્યા ગરબાર, તો માથે હરિનો રસ લીજે। તો મૂર્તિ લોકના અંદર આ માનવ એટલે ઊભો અવતાર મળેલો છે, પશુ પંખી જન જનાવર કીડી મકોડીને આડો અવતાર આપેલો છે। તો માનવ 9 મહિના ને 9 દિવસ માનવ ઉદરમાં ઊંડા પેદા થયા, તો કુદરતે આપણાને ઊભા કરી દીધા માનવ। કંઈ બનવાની જરૂર નથી પણ માનવ બનો। जिस दिल में दया भाव नहीं तो दिल लेके क्या फायदा, जिस दिल में दया भाव नहीं तो दिल लेके क्या फायदा। प्यासे को पानी पिलाया नहीं फिर अमृत पिलाने से क्या फायदा, प्यासे को पानी पिलाया नहीं फिर अमृत पिलाने से क्या फायदा। हाँ बराबर है। भूखे को रोटी खिलाए नहीं तो नोटों कमाने से क्या वाह भाई वाह वाह वाह। संत मिलन को जाए तज ममता अभिमान, जीव जीव पग आगे धरे कोटि अग्न સમાન। કોટી એક ગુના ક્યાં લાખો ગુના બક્ષીશ। અને સંતોના સંગમાં રોજ અજવાળું, સંતોના સંગમાં ને ભક્તોના રંગમાં કાયમ અજવાળું, કાયમ દિવાળી, કાયમ દિવાળી। તમારે તો એક દિવસની દિવાળી પણ કાયમ દિવાળી રાજા। આ સંગ તો ભજન, જય એટલે જલમનો, લય એટલે નમીને, જન્મ્યો તો જી, નમા તો સૌને ગમા, નમા તો કોકને આપણે વેત નમીએ તો આપણને હાથ નમે। આપણે બાપુ કઈ તમને પાય લાગી, બાપુ તણી કાક ભરજુ બજાવો, બાપુ આપણે કોકને મારી કૂટીને એમ ન થઈ જવાય। બાપુ થવું હોય તો આપણે કોકને નમવું પડે, કહે છે બાપા તો કે હા બાપુ, બાકી તમે દંડો લઈને જોડો તો બાવો છે એમ કે બાવો છે। તો કીધું કે અહંકાર, અભિમાન, ઈર્ષા, નિંદા, અધિકાર, પડપણ, હું તું તે, આ બધું જ સાઈડ પર મૂકવું પડશે તો માનવતા ઓળખાશે કે હું કોણ છે એમ। આ તો મૂર્તિલોક છે, આ મળ્યું પછવાડી મળવાનું નથી। તો સંતોના ગણતરી એવી છે કે આ તમારું 10 પંચવટી મળી જ નામ રૂપ ને ગુણ, નામ બી જોઈ લીધું, રૂપ બી જોઈ લીધો, પણ ગુણ જોવું તો એના સંગત કરવું પડશે એમ। બરાબર। ખાણ કરીએ કઈ ગરું મોડું થતું નથી। તો એને સાકવું પડશે તો ગરું છે કે મીઠું છે એ ખબર નહીં। આ જે સંત શું છે, સંત એક જે કડવું તુંબડું હોય ને એને મીઠું તો સંત બનાવે, પરોપકાર। જે આપણે સલાણાના દાન મહારાજ હતા, કાઠી કુળું ઉજળું કર્યું તને સંભારે સુકું ઉપજે દુઃખભંજન દાના, એ દાન મહારાજ જે હતા એ ગીગા બાપુ એના છેલ્લા હતા અને કીધું કે તારે અહીંથી નીકળી જવાનું છે થોડીક ગાયું લઈને, અને ગીગા બાપુના માથામાં એવા જીવડા પડી ગયા હતા, માથામાં તાલ પડી ગઈ હતી, પણ ત્યારે એણે કીધું કે તારે નીકળી જવાનું, ત્યારે કીધું કે હે બાપ
આ હું કડવો હતો મીઠો તો તે બનાવ્યો છે મને, ખરી, મારે ખરી. અહીંથી ક્યાંય નથી જવાનું. ખરી. અને છતાંય તે દાન મહારાજનો એક એ સમયની માલપા એક સંકલ્પથી ફોટો બનાવેલો અને જુવારનો રોટલો અને તાજું ગાયનું દૂધ દાન મહારાજના ફોટાની આગળ ગીગા બાપુ મેકતા અને કીધું કે બાપ આ જમી લેજે. ન્યા દાન મહારાજને ઓટકાર આવતો કે બત્રી ભાતના ભોજન જમનારો, પણ છતાંય તે ઈ હું છે મહેલમાં મજા નથી, આ છે મજા ઝૂંપડામાં. ખરી. અને ઝૂંપડામાં જીવીએ ને પહેરીએ શીખરિયા શીર. એક કહેવતમાં કીધું છે ઝૂકીએ નહીં જીવતા અમે અડીખમ આહીર, માતા હાટે માન ઈ તો આયર ના છે એંધાણ. આવા અનેક હું છે દાતારો સુરવીરો બધી સમાજમાં થઈ ગયા હોય પણ અમુકને ખબર ન હોય. તો બાપુ રામાપીરનું એક કયો. કે રામા પીર પીરો કા પીર રામા પીર, હા कृष्ण जल गया, ब्रह्मागर जल गया, 9 लाख तारा जल गया, संधा जल गया, सूरज जल गया, नहीं एक जला रामा पीर. હા તો આજે રણુજાના અંદર રામાપીર બાપુના તમે વિશ્વાસ શ્રદ્ધા ભાવનાથી જાઓ તો તમારું મનનું કામનું આવી જ છે પૂરું થાય છે. હા. બધા પણ એક શ્રદ્ધા હા. અને વિશ્વાસ હા બસ શ્રદ્ધાથી મોટું કોઈ વસ્તુ હોતું નથી. નથી. આ દુનિયામાં અંધશ્રદ્ધામાં ઘણા લોકો હાલે છે અને આજે આ બાપુ મળ્યા મને. આ પોતા એક માની લો કે એને જગ્યા લઈને બેઠા છે. આજે અહીંયા આવ્યા, હું અત્યારે આ બાર ગામ બીજે ગામ છું, મારા ગામે નથી અને હું બધે ફરવા નીકળેલો છું ને આ બાપુ અચાનક મળી ગયા અને એની જગ્યાએ છે મોટી. અને સંત કોને કહેવાય ભાઈ? એ બધાને હરખા એક સન્માન હોય એને ખરી. સંત કહેવાય. બરાબર. બાકી ભેદભાવ માની લો કે રાખો એમાં સંતમાં અને માણસમાં બહુ ફેર છે. ખરી. એ તે એક માણસ જ છે હાચો, પણ હાચો. કોની હારે વાત વિવાદ કરવો, કોની હારે કઈ રીતે રહેવું, કોની હારે જેસા માનવી વેસી વેસી વાતડિયું. હો માત છે ને એ સુવરાવી દે પણ સંત જગાડી દે. તો હવને એક સન્માન રાખવાનું, કોઈનું અપમાન કરવાનું નહીં. અપમાન કરો તો એનો બદલો હવને દેવો પડે છે. અને જો કોઈ બી હોય, આપણે માની લો કે ભગવાન રામ હોય, માતાજી સીતા હોય, દેવી દેવતા હોય, આનું કોઈનું અપમાન ઘોર અપમાન કરવું નહીં. અને ન કરવું કોઈને બાબા સાહેબનું અપમાન. હાવ એક સન્માન રો, જાય હિન્દુ હોય, જાય મુસલમાન હોય, જાય શીખ હોય, જાય સિપાહી હોય, કોઈ બી જાતના હોય, દેર હોય, જાય ડફેર હોય, જાય કોઈ બી હોય. એ બધાએ હવના કરમ કર્મે લેખ્યો કીર્તાર સઠ્ઠીના પણ ચૂકો નહીં, હુનર કરો હજાર અંત વેળાએ આડા આવે. તો હવને એક સન્માન રહેવું જોઈએ. અને ભારતની માલપા ફળી પાછા કાંક આગળના વિડીયોમાં સારું લઈને આવે છે મસ્ત મજાનું. અને બેનું દીકરીઓ સાંભળી અગે, ભાઈઓ બેનું હગા વાલા હેતુ મિત્રોને શેર કરજો. અને હવ એક સન્માન રહેજો. ખોટા સોશિયલ મીડિયામાં ફાંકા નહીં જીકવાના. સામે આવે તે પેલી કટારી મૂળદાસની, અને આવડે છે તમને કટારી? હા. પેલી કટારી મૂળદાસની. દાસની. પછી હાલો ને આગળ. એ તો અમારે છે ને, અમારે અમુક ગાય છે. અને એ કટારી તો શું છે કે મૂળદાસ એક એવા સંત હતા, જી. દાસી જીવન થઈ ગયા. દાસી. હા દાસી જીવન. હા, જી. અનેક સંતો ભક્તો હોય. અહીંયા આપણે બીજા ઘરે કોકના ઘરે બેઠા છીએ, મહેમાન થઈને આવ્યા છીએ. તો મહેમાન શું છે કે અમારી કાઠિયા વડમાં કોક દીક તું તો ભૂલો પડ ભગવાન, તને મોંઘેરો બનાવું મહેમાન, તને સરગ ભૂલાવી દઉં સાંભળા. આપણે કોકના ઘરે મહેમાન 1 દી 2 દી 5 દી હારા લાગે, પછી 6 દીએ મહેમાન થવા જાવ ને તો આપણે ઘરનું ખાવું પડે. એટલે બધાને જય માતાજી, જય રામાપીર, જય મા મેલડી. રામા રણુ જાના ધણીને તમે પોકરાણ ગઢના પીર, હરજી સુણી વેલા આવજો તમે વિરમ દેવના વીર. રામદેવ વિરમદેવ 5 વર્ષના બાળ, મારે જવું અજમલ ને દરબાર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સનાતન સત્ય.